જય શ્રી કૃષ્ણ વહાલા વૈષ્ણવો. પુષ્ટિ મહારાજ ચેનલ પર ચાલતા શ્રી ગુસાઈજી ચરિત્રના આજના સત્સંગમાં આપ સહુનું સ્વાગત છે. એકવાર એવું શું બન્યું કે શ્રી ગુસાઈજીએ ગૃહત્યાગ કરી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો અને પોતાના જ્યેષ્ઠ પુત્ર ગિરધરજીને ઠાકોરજીના સેવા પ્રકારમાં શું શીખ આપી. વૈષ્ણવો, જો તમે પણ જાણવા માગતા હોય કે પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં શ્રી મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી છે, તો આ પૂરો પ્રસંગ અંત સુધી સાંભળજો અને આ સત્સંગનો વિડીયો બીજા વૈષ્ણવના ગ્રુપમાં જરૂરથી શેર કરજો. વૈષ્ણવો, આપને એક વિનંતી છે કે અમે લોકો બહુ મહેનતથી આ સુંદર સુંદર પુષ્ટિ માર્ગીય પ્રસંગો પર વિડીયો બનાવતા હોઈએ છીએ, તો વધુને વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગનો વિડીયો પહોંચાડવામાં આપ અમને મદદરૂપ થાઓ તો આપ સહુનો ખૂબ ખૂબ આભાર. તો આ વિડીયોને બીજા વૈષ્ણવના ગ્રુપમાં શેર કરીએ, વિડીયોને જરૂર લાઈક કરીએ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ. અને આપ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો તો તમને વોટ્સએપ ગ્રુપમાં પણ આ બધા વિડીયો મોકલતા રહીશું. પુષ્ટિ મહારસના ગ્રુપમાં જોડાવા માટે ઉપર અમારો નંબર આપેલ છે, તે સેવ કરી અને વોટ્સએપ મેસેજ કરી દો. તો ચાલો હવે વધુ સમય ન લેતા આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની ઈચ્છા જાણી આપની સેવાનું બંધારણ સુવ્યવસ્થિત કર્યું. 12 મહિને 1 લાખ સોના મહોરોનો શ્રીનાથજીનો નેગ આપે બાંધ્યો. શ્રીનાથજીને સર્વ પ્રકારે સુખ થાય એવો 12 માસનો સેવાનો ખૂબ ઝીણવટપૂર્વક આપે પ્રબંધ કર્યો. સેવાની સમગ્ર પ્રણાલિકા આપે તૈયાર કરી. જે દિવસથી આપે આ પ્રકારે સેવાનો પ્રારંભ કર્યો તે દિવસની વાત છે. શ્રી ગુસાઈજી પોતાના 7 બાળકો સાથે રાજભોગ પછી ભોજન કરવા બિરાજ્યા હતા. આપે સખડીનો પહેલો જ ગ્રાસ લીધો. સખડીમાં ભાજીનું શાક મેળવેલું હતું. પહેલા જ ગ્રાસમાં ભાજીના શાકમાં એક કઠણ તણખલું આવ્યું. આથી શ્રી ગુસાઈજીને ભારે ખેદ થયો. એક ક્ષણમાં જ આપને વિચાર આવ્યો કે અરે, મારા પ્રભુ કેટલા સુકોમળ છે. તેમની પ્રસન્નતા માટે તેમની ઈચ્છા મુજબ સેવાની પ્રણાલિકા બાંધી. 12 મહિને 1 લાખ સોનામહોરોનો વૈભવયુક્ત નેગ નક્કી કર્યો. જરૂરી પરિચારકોનો પણ પ્રબંધ કર્યો. અમારા પરિવારની હાજરી પણ સેવામાં સતત રહે છે. છતાંય મારાથી પ્રભુનું સુખ તો કશું બનતું નથી. હું જાતે બધી સેવા પહોંચી શકતો નથી. તેથી જ આજે પહેલા દિવસે મહાપ્રસાદના પહેલા ગ્રાસમાં જ આવું કઠોર તણખલું આવ્યું ને. મારા મોં અને જીભને પણ તે તણખલું દુઃખદ લાગ્યું, તો મારા સુકુમાર સ્વામીને તો તેનાથી કેટલો પરિશ્રમ થયો હશે. જો આ જ રીતે મારા પ્રભુને પરિશ્રમ જ થવાનો હોય તો મારું જીવન નિરર્થક છે. મારો આ ગૃહસ્થાશ્રમ પણ નિરર્થક છે. આવા ગ્લાનિયુક્ત વિચારથી આપને એટલો બધો ખેદ થયો કે આપ તરત જ ભોજન કર્યા વિના ત્યાંથી ઉઠી ગયા. આ જોઈને આપના 7 બાળકો પણ ભોજન કર્યા વિના તરત ઉઠી ગયા. શ્રી ગુસાઈજી બેઠકમાં પધાર્યા છે. પાછળ 7 બાળકો પણ પધાર્યા. સૌથી જ્યેષ્ઠ કુમાર શ્રી ગિરધરજીએ ડરતા ડરતા વિનંતી કરી, કાકાજી, અનાયાસ એવું શું થયું કે આજે આપે ભોજન છોડી દીધું? શું અમારો કોઈ દોષ થયો છે? શ્રી ગુસાઈજી કહે, ગોવર્ધન, દોષ તો મારો છે. નિકુંજ નાયક માટે આટલો મોટો વૈભવ મેં વધાર્યો. એ રાજસ ભાવને લઈને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન મારાથી ન થયું. શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે પ્રભુની સેવા જાતે કરવી. મેં સેવકો પર ભરોસો રાખ્યો. પરિણામે કોમળ પ્રભુના શ્રીમુખમાં આજે ઘાસનું તણખલું આવ્યું. એ તણખલું પહેલા ગ્રાસમાં મારા મુખમાં આવવાથી મને આજે ખૂબ ગ્લાનિ થઈ છે. ગોવર્ધન, ભંડારમાંથી સફેદ ધોતી ઉપરણો મંગાવી ગેરુઆ રંગમાં રંગી તેમને સૂકવો. આટલી આજ્ઞા કરતાં જ આપ પોતાના અંદરના ખંડમાં પધારી ગયા. સૌ બાળકો વિસ્મય પામ્યા. શ્રી ગિરધરજી વિચારવા લાગ્યા, કાકાજીની આજ્ઞાનું કેવી રીતે ઉલ્લંઘન કરવું? તેમણે ભંડારમાંથી ધોતી ઉપરણો મેળવી ગેરુઆ રંગમાં જાતે જ રંગવા માંડ્યો.
તે રંગમાં ભીંજવેલા વસ્ત્રને છત ઉપર સૂકવવાનું કાર્ય શ્રી ગિરધરજી કરી રહ્યા હતા. ત્યારે સાક્ષાત શ્રી નવનીત પ્રિયજી પણ ત્યાં પધાર્યા. આપના નાના શ્રીહસ્તમાં આપની સફેદ ઝગુલી હતી. આપે પોતે તે ગેરુઆ રંગના વાસણમાં મૂકી દીધી. શ્રી ગિરધરજીને વધારે આશ્ચર્ય થયું. શ્રી નવનીત પ્રિયજીએ આજ્ઞા કરી, ગોવર્ધન, કાકાજીના વસ્ત્રોની સાથે મારી આ ઝગુલી પણ સૂકવી દેજો. એટલું બોલી શ્રી નવનીત પ્રિયજી અંતર્ધ્યાન થઈ ગયા. શ્રી ગિરધરજીએ શ્રી નવનીત પ્રિયજીની આજ્ઞાનું પણ પાલન કર્યું. ત્યાંથી પોતાના ખંડમાં પધારતા શ્રી ગિરધરજીને ભારે ક્લેશ થયો. અરે રે, શું શ્રી ગુસાઈજી અને શ્રી નવનીત પ્રિયજી બંને અમારો ત્યાગ કરશે? આમાં અમારો તો કોઈ અપરાધ નથી, છતાં અમે શિરછત્ર વિહોણા બનીશું. અમારું જીવવું જ નકામું થશે. અમે કોના આશ્રયે જીવીશું? આમ શ્રી ગિરધરજી ભારે ખેદ કરતા હતા ત્યાં મુખિયાજી રામદાસ આવ્યા. શ્રી ગિરધરજીના મ્લાન વદનને જોઈને રામદાસજીએ વિનંતી કરી, મહારાજ, મેં હમણાં જ સાંભળ્યું કે આજે આપ સૌ ભોજન કર્યા વિના ઉઠી ગયા છો. અમારો શો અપરાધ થયો તે જાણવા હું અહીં આવ્યો છું. આવતા છત ઉપર ગેરુઆ રંગમાં વસ્ત્રો સૂકાતા જોયા. આ બધું શું છે તે મને સમજાતું નથી. શ્રી ગિરધરજીએ રામદાસને સર્વ હકીકત કહી. મહારાજ, આપ જરાય ઉદ્વેગ ન કરશો. આ તો બધી પ્રભુની લીલા છે. પ્રભુ બધું સારું કરશે. માનલીલા કંઈ લાંબો સમય ન હોય. હમણાં માન મિલાપ થશે. આપ નિશ્ચિંત રહો. રામદાસજી શ્રી ગુસાઈજી પાસે ગયા. રામદાસે હાથ જોડી વિનંતી કરી, મહારાજ, અમે જીવો તો દોષપાત્ર છીએ. અમારો સ્વભાવ જ દુષ્ટ છે. તેથી તો લીલામાં અપરાધ થવાથી ત્યાંથી વિખૂટા પડી પૃથ્વી પર તેનું ફળ ભોગવીએ છીએ. પણ શ્રી મહાપ્રભુજીએ અને આપે અમારા ઉપર ફરી કૃપા કરી અમને દુષ્ટ સાધન જીવોને શરણે લીધા. અમને સેવા સોંપી. ફરી અમારો હાથ પકડ્યો છે. પણ અજાણતાય અમારાથી અપરાધ તો થવાના છે. સેવા સ્નેહનો વિષય છે. અમને સ્નેહ કરતાં શું આવડે? અમે તો આપની આજ્ઞા પ્રમાણે આપની પરચારગી કરી જાણીએ. છતાં આજે અમારો અપરાધ થવાથી પ્રભુને અને આપને પરિશ્રમ થયો છે. અમે સેવામાં વધારે તત્પર રહીશું હવેથી. આપ અમને ક્ષમા કરો મહારાજ. જો આપની ઈચ્છા સંન્યાસ જ ગ્રહણ કરવાની હોય તો મારી નમ્ર વિનંતી છે કે આવતીકાલથી આપ શ્રીનાથજીની સેવા માટે મારી જગ્યાએ બીજા સેવકનો પ્રબંધ કરી લેજો. કારણ કે આપના વિના અમારાથી સેવા થશે નહીં. અમારું જીવન તો આપના વડે જ ટકી રહ્યું છે. આપ જ નહીં તો અમારું જીવન ક્યાંથી હશે? આટલું કહેતા કહેતા રામદાસજી રડી પડ્યા. રામદાસજીની આ વ્યથા જોઈ ભક્ત વત્સલ શ્રી ગુસાઈજી દ્રવિત થઈ ગયા. ત્યાં શ્રી ગિરધરજી પણ પધાર્યા. તેમણે શ્રી નવનીત પ્રિયજીની આજ્ઞા પણ સવિસ્તર કહી. આ બંને પ્રસંગો હૃદયને દ્રવીભૂત કરનારા જોઈને શ્રી ગુસાઈજીએ સંન્યાસ લેવાના વિચારનો ત્યાગ કર્યો. સર્વને શાંત કરતા આજ્ઞા કરી, ગોવર્ધન, રામદાસજી, કરુણાવલય શ્રીનાથજી તો કરુણાનિધાન છે. આવા પ્રસંગોથી તેઓ આપને શીખવે છે કે તેમની સેવામાં કેવી રીતે સાવધાન રહેવું. ગોવર્ધન, આપણો આ માર્ગ પ્રભુના સુખનો માર્ગ છે. ભોગ વૈભવના બાહ્ય પ્રદર્શનનો માર્ગ નથી. તમે સૌ આજથી શ્રીનાથજીની સેવામાં વધારે તત્પર રહેજો. ગોવર્ધન, મારે આજે તમને એક બીજી વાત પણ કહેવી છે. છેલ્લા કેટલાક સમયથી તમે આગ્રહ કરો છો કે તમને સૌને મેં પધરાવી આપેલા સ્વરૂપો શ્રીનાથજી બાવા પાસે પધરાવી 7 સ્વરૂપ સહિત શ્રીનાથજી બાવાને વિવિધ મનોરથો સહિત અન્નકૂટ અંગીકાર કરાવો. ગોવર્ધન, શ્રી મહાપ્રભુજીને આવો સેવા પ્રકાર અભિપ્રેત નહોતો. તેમણે તો ગૃહ સેવાનો પ્રકાર જ આપણને શીખવ્યો છે. માટે તો આપણે ગોકુલમાં આપણા પોતપોતાના ઘરમાં રહીને પ્રભુને લાડ લડાવવાનો આગ્રહ રાખીએ છીએ.
તમે જાણો છો કે શ્રીનાથજી બાવા મંદિરમાં બિરાજ્યા તે શ્રી વલ્લભની ઈચ્છાની ઉપર જઈને સ્વ ઈચ્છાથી બિરાજ્યા છે. માટે આપણે સ્વગૃહમાં પ્રભુની સેવા કરીને શ્રીનાથજી બાવાને સન્મુખ રહીએ છીએ. છતાં તમારો સૌનો આગ્રહ છે, એનો અર્થ એ થયો કે પ્રભુની જ એવી ઈચ્છા છે. પ્રભુની ઈચ્છા પાસે આપણો વિચાર કંઈ કામમાં આવતો નથી. ભલે પ્રભુની ઈચ્છા છે તો સાતેય સ્વરૂપો સહિત શ્રીનાથજીને આપ અન્નકૂટ આરોગાવો, પરંતુ યાદ રાખજો કે તેને કારણે આપણો રાજસ ભાવ વધશે. આ રાજસ ભાવ આગળ જતાં આપણા અલૌકિક હિતની હાનિનું નિમિત્ત બનશે. પરંતુ ગોવર્ધન, પ્રભુની એમ જ ઈચ્છા છે તો જગતમાં પ્રભુની ઈચ્છાને કોણ ટાળી શકે એમ છે? ભલે તેમ થતું. શ્રી ગુસાઈજીની આજ્ઞાથી સૌ બાળકોએ પોતપોતાના સેવ્ય સ્વરૂપોને શ્રીનાથજીની સન્મુખ પધરાવ્યા અને વિવિધ મનોરથો સહિત અન્નકૂટ આરોગાવ્યો. અન્નકૂટના દિવસે મનોરથના દર્શન કરવા શ્રી ગોપીનાથજીના બેટીજી શ્રી સત્યભામાજી પોતાને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપને રાજભોગ ધરી તેમની સેવા છોડી શ્રીનાથજીના મંદિરે જઈ રહ્યા હતા. માર્ગમાં શ્રી ગુસાઈજી સામા મળ્યા. આપ ભોગ ધરીને શ્રી ગિરિરાજજી પરથી નીચે પધારી રહ્યા હતા. આપે શ્રી સત્યભામાજીને પૂછ્યું, આજ આટલી વહેલી ક્યાં જઈ રહી છે? સત્યભામાજી બોલ્યા, કાકાજી, શ્રીનાથજીના અન્નકૂટના દર્શન કરવા જાઉં છું. બેટા, તમારા ઘરમાં કોણ બિરાજે છે કે જેથી તમે તેમની સેવા છોડીને અહીં દર્શન કરવા આવ્યા? યાદ છે, મેં પહેલાં જ કહ્યું હતું કે આવા મનોરથથી મહાત્મ્ય ફેલાતા રાજસ ભાવ વધશે અને તેથી મૂળ ભાવની હાનિ થશે. તેનાથી આપણા કુળનું અલૌકિક હિત નહીં થાય. શ્રી સત્યભામાજી નીચું જોઈ શ્રી ગુસાઈજીના ખેદયુક્ત વચનો સાંભળી રહ્યા. તેઓ વિના બોલે ત્યાંથી જ પોતાને ઘેર પાછા ગયા. ઘેર આવી સ્નાન કરી રાજભોગ સરાવવા ગયા ત્યાં પોતાના સેવ્ય સ્વરૂપની સાથે શ્રીનાથજી અને સાતેય સ્વરૂપો તેમને ત્યાં ભોગ આરોગી રહ્યા છે તેવા અલૌકિક દર્શન તેમને થયા. તે દિવસથી શ્રી સત્યભામાજીને પોતાના સેવ્ય સ્વરૂપમાં પૂર્ણ નિરોધ થયો. બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, ઉપર વિડીયોમાં શ્રી ગુસાઈજી ચરિત્રના બધા ભાગોની લિંક આપેલ છે. તેના પર ટચ કરશો તો તે બધા વિડીયો ખુલી જશે. અહીંથી આપ તે જોઈ શકશો. અત્યારે સત્સંગમાં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.